ને અંજામ આપતા એ ચોરની આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલા રીડા ગુનેગારને પકડવામાં પોલીસને હવે સફળતા મળી છે। લગ્નમાં ઘૂસી ચોરી કરવામાં કુખ્યાત રીડો ચોર અંતે પોલીસના સકંજામાં આવ્યો। આરોપીને સાપુતારાની એક હોટલમાં ચોરી કરવી તેને ભારે પડી છે, કેમ કે આરોપી ચોરી કરતા સમયે સીસીટીવીમાં કેદ થયો હતો અને પોલીસે તે ફૂટેજના આધારે 2 ટીમ બનાવી ઝડપી પાડ્યો। ઘટનાની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ડેડિયાપાડાના વેપારીએ દીકરીના એક હોટલમાં યોજ્યા હતા લગ્ન અને દીકરીના એ લગ્નની કરિયાવરમાં આપવાના સોના અને ચાંદીના દાગીના સહિત 4.65 લાખના દાગીનાની ચોરી થઈ હતી। વેપારીએ સીસીટીવી ચેક કરતા અજાણ્યા શખ્સ ચોરી કરતો દેખાયો, જેના આધારે પોલીસે આરોપીની મહારાષ્ટ્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્યપ્રદેશમાં ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે। એક મેરેજનો પ્રસંગ હતો અને મેરેજના પ્રસંગમાં એક આરોપી જે છે એ ચોરી કરીને ભાગી ગયો હતો। જાણે 1.5 લાખ રૂપિયા રોકડ તેમજ 3.25 લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરીને ભાગી ગયો હતો। તે દિવસથી તપાસ ચાલુ હતી। અલગ અલગ જગ્યાએ એમપી અને મહારાષ્ટ્રમાં ટીમ મોકલવામાં આવી હતી। એનો પીછો કરતા ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ આ વ્યક્તિએ ચોરી કરી છે, ડિટેક્ટ થઈ ગયો હતો, પણ એ આરોપીને લોકેશન મળતું નહોતું, કોઈ જાતની એના સગવડ મળતા નહોતા। અંતે ગઈકાલે મહારાષ્ટ્રની પોલીસને ઇન્ફોર્મેશન મળતા મહારાષ્ટ્ર પોલીસની મદદથી એને મહારાષ્ટ્રમાં પકડી લેવામાં આવ્યો છે।